નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। આજરોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડવોકેટ હાઉસમાં વડોદરાના વકીલ મિત્રોનો ઉત્સાહ વધારવા ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। માઇકમાં બોલી રહ્યા છે એ એમના જ અથાગ પ્રયત્નોના લીધે આજે આપણે કોઈ પણ ખોટી વસ્તુનો વિરોધ કરવા ઈચ્છતા હોય તો આપણે મીડિયા આગળ કે પોતાનું વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકી શકીએ છીએ। એ અધિકાર આપનાર આપણા બાબા સાહેબ આંબેડકર અને આપણા દેશને આઝાદી અપાવવામાં પણ જેટલા મોટા યોગદાન આપ્યા છે તમામ વકીલો હતા અને આઝાદી અપાઈને એમણે તો આ દેશ આપણને સોંપી દીધું, પરંતુ આપણે ખાલી કોર્ટમાં એ વકીલાત કરી કમાઈએ, પોતાની ફેમિલીને ટાઈમ આપીએ એટલા પૂરતું આપણું કામ નથી। આપણે સમાજમાં આગેવાની પણ કરવી પડશે। સમાજમાં કંઈક ખોટું થતું હોય કોઈની પણ સાથે એક વકીલ તરીકે આપણે એનો વિરોધ કરવો જોઈએ। તમે જોયું હશે કે સામાન્ય રીતે પબ્લિક પોલીસથી ગભરાય છે કે કંઈ મોટા અધિકારીઓથી ગભરાય છે, તો આપણે વકીલ તરીકે આગળ આવીને એમને સપોર્ટ કરવો જોઈએ અને આપણે એમને બતાવવો જોઈએ કે ભાઈ કાયદો શું કહેવા માંગે છે અને કોઈનાથી પણ કોઈ ડરવાની જરૂર નથી, કાયદો સર્વોપરી છે। એટલે હું વધારે સમય લીધા વગર હિતેશભાઈ ઈટવાલાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે જે કાર્યક્રમો કરે છે એનાથી વકીલોને અને માત્ર વકીલોને નહીં પરંતુ એમના ઘરે જે ફેમિલી છે, એમના સંતાનો, દીકરીઓ, જેવું માસૂમ દીકરીએ કેટલી સારી રીતે પેઇન્ટિંગ કરી અને એને માઇક આપવાનું કીધું તો એને તરત કીધું કે હું બોલીશ। એટલે ખૂબ મોટી વાત કહેવાય કે ઇન્સ્પિરેશન પણ મળે છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન હિતેશભાઈને, તમામ વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।